નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે વાર્ષિક પરીક્ષા છે મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2023-24ની ગુજરાતી વિષયની ધોરણ 8 માટે આપણે અહીંયા વાત કરીએ છીએ, જેની અંદર તમને સમય છે કુલ 3 કલાક રહેશે। ચલો આપણે અહીંયા સીધો હવે સમય ન બગાડતા સીધું આપણે પ્રશ્નની આપણે ચર્ચા કરીએ। તો સૌથી પહેલાં તમને પહેલો પ્રશ્ન 1 કે નીચે આપેલા પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। તો તમારે અહીંયા વિકલ્પવાળા પ્રશ્ન છે એ 1 માં પૂછાશે। તો તમારે અહીંયા પહેલો પ્રશ્ન જે છે એની આપણે વાત કરીએ કે લેખકના મતે સંકલ્પો પાડી શકાતા નથી કારણ કે, તો અહીંયા સાચો જ ઓપ્શનનો જવાબ જે છે એ તમારો એ આવશે કે તે પાડવાની મક્કમતાનો અભાવ હોય છે। ચલો બીજો, વલ્લભભાઈની દીકરીને પિતા તરફથી વારસામાં શું મળ્યું હતું? તો અહીંયા જવાબ આવશે સી, સાદગી। ત્રીજો, ચંદાને શેનું ગુમાન હતું? તો જવાબ આવશે બી, જુવાનીનું। ચલો એના પછી 1 વાત કરીએ, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। તો પહેલું છે અંજન પોતાની માંદગી માટે કોને દોષિત ગણે છે? તો જવાબ આવશે પોતાના નસીબને। અહીંયા તમારે આખા વાક્યમાં જવાબ લખવાનો છે કે અંજન પોતાની માંદગી માટે પોતાના નસીબને દોષિત ગણે છે। બીજો, પ્રીતિ શ્રીમંતાઈની શ્રી વ્યાખ્યા આપે છે। તો સાચી શ્રીમંતાઈ એ સંસ્કારની શ્રીમંતાઈ છે, એ રીતના આખું વાક્ય તમારે લખવાનું રહેશે। ત્રીજો, પહાડી લોકોની ચાની હોટલો ક્યાં હોય છે? તો પહાડી સડકોની એક બાજુએ બનાવેલા નાના ઝૂંપડામાં। તો તમારે આખા વાક્યમાં જવાબ આપવાનો છે। ચોથું, જે પુરુષ મળતા આવડતો ન હોય તેને લેખિકા કેવો કહે છે? અતડો અને મૂંગા ભાઈ। ચલો એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન 1ની। તો નીચેના પ્રશ્નોના 2 વાક્યોમાં ઉત્તર તમારે લખવાના છે। અહીંયા આપણે જોઈએ ગમે તે 2 લખવાના છે। 4 ગુણ છે। વિનોબાના મતે સરદાર વલ્લભભાઈ પટેલની લાક્ષણિકતા જણાવો। તો આ જે છે જવાબ તમારે પહેલા, બીજા, ત્રીજાનું પાડાનું મોત કેવી રીતે થયું અને ગુજરાતી ભાષાના વિશ્વકોશ વિશે જણાવો। આના જવાબ છે એ તમારે જાતે લખવાના છે। ચલો એના પછી 2ની વાત કરીએ આપણે। તો વરરાજા સાથે આવેલા યુવા વર્ગે ઈચ્છા કાકાને હેરાન કરવાનું શા માટે નક્કી કર્યું? અને બીજો પ્રશ્ન, ભણતર અંગે ભાસ્કરાયના વિચારો જણાવો। એ પણ તમારે જાતે તમારી રીતે તૈયાર કરીને લખવાના છે। ચલો એના પછી ખાલી જગ્યા આપણને પૂછેલી છે, અહીંયા કૌંસમાં જે શબ્દ આપેલા છે એનાથી લખવાનું છે। પહેલું છે એન્જિન બગડ્યું, ખાલી જગ્યા છટક્યો એટલે કે મિજાજ। રાજાઓના ખાલી જગ્યા મુકાવ્યા, ધન્ય વીર વલ્લભ સરદાર તો તાજ। બળના અભિમાનમાં મસ્ત, ખાલી જગ્યા દ્રષ્ટિ ઊંચી કરી તો વૃષભ રાજે। પહાડી લોકો ખાલી જગ્યા પવાલામાં વટે માર્ગોને ચા વેચે છે તો મોરાદાબાદી। તો આ રીતના જવાબ તમારે લખવાના છે। ચલો એના પછી આપણે વાત કરીએ અહીંયા ઈની અંદર તમને વિધાનો જે છે એ ખરા ખોટા છે એ જોવાનું છે। તો ખરા ખોટામાં હજારી ગલ તો મૂંગા છે, ખોટું, અને જગમોહનદાસના બંગલાનું નામ આનંદ મહેલ હતું, એ આવશે ખરું। ચલો એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન 2ની। તો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તમારે લખવાનો છે। તો પહેલું જોઈએ, શરૂઆત કરીએ કાવ્યમાં કવિ કહે છે કે, બી ઓપ્શન સાચો આવશે, આવતીકાલને ઉજ્જવળ બનાવીશું। ચલો બીજો, હાઇકુ કેટલા અક્ષરની કાવ્યકૃતિ છે? તો જવાબ આવશે બી, 17। ચલો એના પછી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। તો નવોઢા ભાર્યાઓ એટલે કોણ? તો નાના 2 ભાઈઓની નવપરિણીત પત્નીઓ। ચલો એના પછી આપણે વાત કરીએ છીએ બીજો પ્રશ્ન, શ્રી કૃષ્ણની પટરાણીઓના નામ લખો। તો રૂકમિણી, શ્રીવૃંદા, ભદ્રાવતી, જાંબવતી, સત્યા અને કાલિંદી। ચલો એના પછી આપણે ત્રીજો પ્રશ્ન છે, મુક્તક કોના જેવું હોય છે? તો અહીંયા જવાબ આવશે મોતી જેવા। ચલો ચોથો પ્રશ્ન, ફૂલની શી ખાસિયત છે? તો એની ચારે બાજુ વાતાવરણ મહેકતું થાય એવું જીવન બનાવવાનું છે। ચલો એના પછી નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો। આ પ્રશ્નનો જવાબ ડ એ તમારે જાતે લખવાનો છે, પ્રયત્ન કરવાનો છે। અહીંયા તમને પ્રશ્ન છે એ આપેલા છે, જેના કારણે તમને ખ્યાલ આવી જાય કેવી રીતના પ્રશ્ન પૂછાય છે, અને જવાબ છે એ તમારે તમારી જાતે અહીંયા લખવાના છે। ચલો છે આપણે જોઈએ, આપણે આતિથ્ય ધર્મ કઈ રીતે ભજવવો જોઈએ? આવકારો ભજનના આધારે સમજાવો। અને સુદામા દરિદ્ર અને કંગાળ હતા એમ તમે શા પરથી કહી શકો? આ તમારે જાતે કોશિશ કરવાની છે અને જાતે જવાબ લખવાના છે। ચલો એના પછી ઈ છે, ખાલી જગ્યા પૂરવાની છે તમારે। તો અહીંયા આવનારી સૌ ખાલી જગ્યાની વાત કરીએ તો જવાબ આવશે ખુશી। સુખ આવશે અમારે સરનામે, તો જવાબ આવશે સરનામે। ચલો એના પછી ખરા છે કે ખોટા? તો 1, વસેલા શિક્ષણાર્થે દૂર સુદૂર સંતાન નિજના, ખોટું। હૈયામાં હેત ભરી આવો, તો ખરું।
અહીંયા કને એના પછી જે છે ઉ છે એની અંદર તમારે જોડકા જોડવાના છે. અવિભાગ સાથે બ વિભાગ એનો પ્રકાર છે. સૌથી પહેલો છે ઘડતર, તો ઘડતરની સામે આવશે ત્રીજું એટલે કે સોનેટ. પછી ઈચ્છા કાકા તો પાંચમું ટૂંકી વાર્તા. વિરલ ત્યાગ તો પહેલું પ્રસંગ કથા. અને ચોથું છે સુદામો દીઠા કૃષ્ણ દેવરે, તો જવાબ આવશે આખ્યાન ખંડ. આ રીતના તમારે જોડકા પણ જોડવાના છે. ચલો એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન 3ની. માંગ્યા મુજબ ઉત્તર લખો. તો એની અંદર તમારે સૌથી પહેલાં છે એ સાચી જોડણી સુધારીને લખવાની છે. તો સાચી જોડણી અહીંયા જો પહેલું જ આપેલું છે વૈશાખ, તો લખવાનું છે વૈશાખ. પછી આર્થિક છે તો તમારે રીતના શોધવાનું 100 બીઘી, તો અહીંયા લખવાનું છે 100 બીઘી. આ રીતના ખની અંદર તમારે સમાનાર્થી શબ્દ લખવાના છે. સમાનાર્થી શબ્દોનો નમૂનો તો અહીંયા આપેલો છે, તો એ તમારે એ રીતના તમારે અહીંયા એને લખવાના છે. પછી આવશે ચ, તો ચ આપણે અહીંયાના પછી અહીંયા તમને જે પણ ગ્રામરની રીતે પૂછેલું છે એ વાત કરીએ આપણે. તો વિરુદ્ધાર્થી શબ્દ લખો, તો વિરુદ્ધાર્થી અહીંયા ધ્યાન તો બેધ્યાન, અજવાળું તો અંધારું, ગેરહાજર, પરાજય તો વિજય, વેડા કવેડા અને નુકસાન તો ફાયદો. ચલો શબ્દ સમૂહ માટે એક શબ્દ છે પોતાની જાતને સુધારી તે આત્મસુધારણા. પછી વિવાદના મુદ્દાની રજૂઆત, તો આવશે દલીલ. પછી ત્રીજું માણસનું મોં જોઈ શકાય એવો સવારનો સમય, તો મોં સૂઝણું. ચલો એના પછી આપણે વાત કરીએ ચની. તો નીચે આપેલા રૂઢિપ્રયોગોના અર્થ આપીને તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. મોંમાં મગ ભરવા એટલે કે ચૂપ રહેવું. હૈયે તેવું હોઠે આવવું, મનમાં હોય તે બહાર આવવું. અને ત્રીજું છે છતું કરવું એટલે કે જાહેર કરવું. આના વાક્યો તમારે તમારી જાતે બનાવીને પ્રયત્ન કરવાનો છે, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દોને અલગ તારવાના છે. તો અહીંયા ખાલી ખમ દ્વિરુક્ત છે. પછી હણહણાટ એ રવાનુકારી છે. દિશા તો એ દ્વિરુક્ત છે. ડગમગ દ્વિરુક્ત છે. છાનામાના દ્વિરુક્ત છે. અને ગાંગરવું એ રવાનુકારી છે. ચલો એના પછી આપણે અહીંયા કને વાત કરીએ જની. તો નીચે આપેલા શબ્દોના સમાસ તમારે ઓળખાવાના છે. આપણે સમાસ જોતા જઈએ. અહીંયા કને સૌથી પહેલું દેશભક્તિ એટલે કે તત્પુરુષ. પછી ધર્મયુદ્ધ એટલે મધ્યમ પદ લોપી. ભાઈ બહેન એટલે દ્વંદ. પછી આવે છે રાષ્ટ્રભાષા. ચોથા નંબર પર રાષ્ટ્રભાષા એટલે તત્પુરુષ. પછી પાંચમા નંબર ઉપર છે વાતાવરણ એટલે તત્પુરુષ. છઠ્ઠું મોહાંત એટલે તત્પુરુષ. આ રીતના તમારે સમાસ છે એ ઓળખાવાના છે, સામે લખવાનું છે. જ છે નીચે આપેલા વાક્યો સાદા છે, સંયુક્ત છે કે સંકુલ છે તે લખો. તો અહીંયા કને પહેલો પ્રશ્ન છે જગમોહન દાસ સટ્ટાનો વેપાર કરતા હતા, તો એ આવશે સંકુલ. એના પછી બીજો છેક સ્વર્ગમાં પણ તેના તરંગો પહોંચ્યા ને ઇન્દ્રનું આસન ડોલી ઉઠ્યું. તો અહીંયા કને એ વાક્ય જે છે એ સંયુક્ત વાક્ય આવશે, કારણ કે અહીંયા કને એ જોડાયેલું છે. ચલો એના પછી આપણે વાત કરીએ 4 તો નીચે આપેલી સૂક્તિઓ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરવાનો છે. તો અહીંયા તમારે આ જે પંક્તિઓનો વિચાર વિસ્તાર છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. બોલ વિચારીને પસ્તાવો ન થાય, બોલેલું ખેંચાય ના કરતા કોટી ઉપાય. બીજો છે જગતની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વળી. ત્રીજું છે અંધને અગ્ન એ બેમાં ઓછો શાપિત આંધળો, એકાંગે પાંગડો અંધ, અગ્ન સર્વાંગે પાંગડો. તો આ જે છે વિચાર વિસ્તાર તમારી રીતે તમારે પ્રયત્ન કરીને લખવાના છે. આવા વિચાર વિસ્તાર છે એ પણ તમને પરીક્ષામાં પૂછાવાના છે, તો તમને એના વિશે લખતા આવડવું જોઈએ. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. અંજન કેવી વ્યથા અનુભવે છે. બીજો છે સુમોહનની કઈ વાત કરતી હતી, તેણે દર્શનાને શું કહ્યું. ત્રીજો શ્રી કૃષ્ણ અને સુદામાના મિલનનું દ્રશ્ય તમારા શબ્દોમાં વર્ણવો. તો આ પણ તમારી જાતે તમારે પ્રયત્ન કરીને લખવાના છે. પ્રશ્ન 1 વિષયોમાંથી ગમે તે એક વિષય ઉપર તમારે નિબંધ લખવાનો છે. પહેલું છે મારી પ્રિય રમત. તમને જે રમત ગમતી હોય એ રમત વિશે તમારે લખવાનું છે. ભણતરનું માધ્યમ તો ગુજરાતી જ. અને ત્રીજું છે પ્રદૂષણ એક ગંભીર સમસ્યા. તો આ રીતના તમારે લખવાનું છે. અને તમારા મિત્રને પ્રાર્થનાનું મહત્ત્વ સમજાવતો પત્ર લખવાનો છે. 5 બ તો આ જે છે પત્ર લેખન પણ તમને બધાને આવડે જ છે, તો તમે તમારી રીતે અહીંયા પ્રયત્ન કરજો.